स्वागतानां गुरुवर्याणां वयं करतलध्वनिना स्वागतं। श्री सरस्वती माता की जय। लक्ष्मीनारायण भगवान की जय। चक्षु प्राणस्य मुखा गगनेरजायत शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदाम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्ब्रह्मा दीपज्योतिर्धनाधना दीपो हरतु मे पापम्। जंगल बने बीजा क्या बने कि अपने बारे को प्राप्त करें आणि इतका प्रमाणे सर्वात तबक्केवर होते की मात्र एक टप्प्या घणे गणतरी જ્યારે અંગની ઓળખ કરે તો એ પદ્ધતિથી સ્વરૂપો રાખવામાં આવે જ્યારે એને કમ્પ્લીટ ઓળખ થઈ જાય ત્યારે આગળ જશે તો એને મદદ ચેન્જ કરી દેવામાં આવે એને પહેલાં એને અંક ઓળખવા પડશે અને અંકની ઓળખના ટપ્પા કહેવામાં આવે જો એ બાળક સમજી નથી શકતું કે અન્યથી પદકો વધારે શીખેલું છે પણ જાતે માટે પહેલું તો આવું જ તો પછી જ્યારે ગણશે ત્યારે ખબર પડશે કે આનો તો આ ટપ્પામાં એ રીતે નાખવાનો તૈયાર કરો आज एक्सप्रेशन જે લાગણીઓની આપણે વાત કરીએ છીએ એ લાગણીઓ માટે આ બંને વસ્તુ સ્થિતિ આપવામાં આવે છે બાળકો જ્યારે દેખીને બનાવે તો સૌથી પહેલી આમની તો જેને અવલોકન કરે તો ખબર છે કે આપણી આ પાપાઓ છે આ ઊંધી ના આવે એટલે જોશે બીજી વાર અવલોકન કરતી સરળ કહે છે કે આ આમ આવશે અને સાથે જે જે પ્રકારની આંખો જ બોલીએ છીએ એ બોલના એના એક્સપ્રેશન પણ એના મળી જાય છે
માથાના ભાગેનો એક પ્રમાણે આ શરીરના અંદર ફરી આવી જાય એની સાથે બી આગળ શરીર આપણે જે લક્ષણ છે ટોટલી આ જે છે બધું વેસ્ટ મટીરિયલ છે એક જ રેફ્રિજરેટરમાં સ્ટીક છે કેન્ડીની એ કેન્ડીની સ્ટીક બધી ભેગી કરવાની પસંદ છે કલરની આધારે બધી જ સાચી મૂકેલી છે શરૂઆતમાં તો કદાચ આને પણ લગાડીએ પણ પછી જોશે કે આનો આકાર નથી કોઈ રીતે એના આકારોને પણ ઓળખવા નથી પછી એની અંદર જોઈને ખ્યાલ આવી જાય છે કે ચિત્ર શેનું બનવાનું છે એના માટે તો લગભગ 6 થી 7 સ્ટીક છે એટલે કયું ક્યારે આવશે એ ગોઠવવામાં એને વિચારવું પડે અહીંયા છે એનું બને છે અને આ જે છે 1 થી 10 અંકોની ઓળખ માટે બને છે અંક ઓળખવાનો છે મોટે ભાગે એ લોકોનો જે સિલેબસ છે એને મેં કવર કરાવ્યો છે પાર્લર એક મહિના પાસે એટલે હા એટલે એક મહિના માટે અને આ જે છે એક વાર્તા છે હું પણ બતકનું બચ્ચું એની સામે મુર્ગીનું બચ્ચું છે બધાનો સંવાદ આવે છે આનો ઉપયોગ કરી લોકો સંવાદથી આખી વાર્તા એકબીજાને દે છે આ એક પઝલ છે પછી આ જો અંકોની ઓળખ માટે આ છોકરું છે એવા 10 બજારવા છે પણ એ મર્યાદિત બની આવે છે એની અંદર અંક જો લખતો હોય તો એ પ્રમાણે મોટી કરો બીજું કે અહીંયા જે રોડ મેપ આવે ને મેથડ હોય છે કોઈ પણ ઘણા બાળકો આમ કરતા હોય છે એટલે એને પહેલું તો એના કઈ બાજુથી મારે પછી લીટર પર્સન્ટ પછી આમ કરતા હોય છે એટલે ચોપડીનો જે વળાંક છે એ પણ ખબર બીજું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર 3 ભાષી શિક્ષણની બરાબર તે 3 ભાષાને કવર કરવી અહીંયા શબ્દમાં લખશે પછી શરૂઆતનો તબક્કો કેવો છે કે બાળકને એકચ્યુઅલી અંગ્રેજી અને હિન્દીની ઓળખ નથી પણ આને જોતા જોતા આનું ચિત્ર સ્પષ્ટ થાય છે મૌખિક તો છે એટલે એ રીતે એને ઓળખ થઈ છે આની અંકોનું પણ બનાવી શકીએ શબ્દનું પણ નાના શબ્દ લખીને એ પણ બનાવી શકીએ આ જે વસ્તુ છે એને પણ એટલે કે માર્કરથી તમે લખી શકો ને પાછું પૂછી શકો કેટલા અંકો તમારે લખવા છે કોઈ પણ વસ્તુ મૂકી કોઈ પણ કાકરા કે ફોર્મ કે કોઈ પણ હોય એ મૂકી શકે હા સેલોટેપથી એ બધું કવર કર્યું તમારે લોંગ ટાઈમ આવે એટલા માટે ખાસ સાયન્સ કરતા બનાવ્યું અહીંયા એક પ્રમાણે માહોલ આવે સરખું જો ગણી શકે તો આમાંથી ઓળખે અહીંયા કલર કોડ એક સરખા રાખવામાં આવેલા છે ધારો કે 2 તો 2નો પણ કોડ એ જ છે એટલે ઇઝી છે એના માટે ઓળખ કેમ કે એને સમજ આપવાની છે કે આગળ પછી જ્યારે અહીંયા આગળ છે તો એનું ખોટું પડે અહીંયા શું કરવું પડશે કે ગણવું જ પડે ફ્રી હોય તો ફોન કરી માસ્ક પણ આવે છે રમતો પણ આવે છે ડિજિટલ હોય છે આ
વસ્તુ એને ક્રમિક સંખ્યા જોઈને આવડે છે. ક્રમિક સંખ્યાની ઓળખ થઈ જાય તો 1 2 3 4 5 6 એમ કરીને બોલવાનું છે. 10 સુધી પહોંચવાનું છે. જો એને ક્રમિક સંખ્યા ના ખબર હોય તો એ આવી અવળી એટલે આપણને એનું નિદાન નહીં થાય. જ્યારે આપણી સામે રમતું હોય ત્યારે એનું નિદાન નહીં થઈ જાય. આપણે ત્યાં એનું ટેસ્ટ લેવાની જરૂર પડતી નથી. કેમ આ બધું જોતું હોય એટલે આપણે ત્યારે ખબર પડે કે ગણતરી હા 5 પછી આપણે ત્યાં એ ક્યાં ક્રિકેટ ખ્યાલ આવી જાય. આ એના માટે આ ડિસિઝન છે કે આ કઈ રેડીમેડ છે અને તમે આગળ ખેડાનો સ્કોલરશીપ પણ અમે વુડનના રમકડા બનાવ્યા છે રાકેશભાઈ. એ DCRT માટે અમારે કર્યા અને એ આખા રાજ્યની સ્કૂલમાં જવાના છે. અત્યારે એ બધું બની રહ્યું છે. આ ફેફસાની અને મોનસ્થાનની કસરત એમાં પાણી અને તમે બધા ઉજવણીમાં પાણી ભરો ને કે અલગ અલગ પ્રકારનો સાઉન્ડ નીકળે છે. હા હા વગાડી શકો છો. લર્નિંગ આઉટકમ્સ એટલે અમે એ પણ તૈયાર કરી રહ્યા છીએ કે એ રમકડાથી તમે શું શીખી શકશો. એમ રમવા માટે તમે બતક ગાડી કરશો, પછી પ્રાણીઓની ગાડી છે. બતક ગાડીમાં મોટેથી નાનું છે એ આપણે મેથ્સમાં શીખવી શકીએ. સૌથી નાનું કયું સૌથી મોટું કયું. પછી કદાચ સિલિન્ડર હશે કે કેમ અત્યારે મને ખબર નથી પણ એની અંદર એનો ફરી એની સાઇઝ બતાવી જાય ને એ પ્રમાણે એ ચેન્જ થતું જાય છે. તો એ રમકડા બીજા ધોરણના બાળકો સુધીમાં એની સાથે કદાચ એ બુકલેટ પણ થશે અને જરૂર જશે નક્કી નથી રમકડા જોડે બુકલેટ જશે એટલું ચોક્કસ અમને એવી સૂચના મળી ગઈ કે આ રમકડાથી આપણે શિક્ષણ કઈ રીતે આપણે નિષ્પત્તિ સિદ્ધ કરી શકીશું કે અમે પછી બાળકમાં જે આપણે ફેરફાર જોવા માંગીએ છીએ શું હશે મજામાં એ ટાઈપના રમકડા પણ તૈયાર કર્યા પછી એવું છે કે માંડવી વાળા વિકાસ સિલેબસમાં શું હોય સુધીની સંખ્યા એની ઓળખ માટેની આવી વિવિધ પ્રવૃત્તિઓ ઘણી બધી છે. અહીંયા સાપસીડીના રૂપે બધી રમતો મૂકવામાં છે. અહીંયા પણ તે આની મદદથી રમે છે. એક પડ્યું તો બતક એ ચિત્ર એટલે કે એની ઓળખ પણ થઈ કે પર્યાવરણના અંદર સાંકળી લીધું. ત્યાર પછી સીધું સીડીએ ઉપર ચડે છે એટલે અહીંયા કેટલા છે પછી પૂછે કેટલા બતક છે. એકની સંકલ્પના એકનું જે ચિત્ર છે શબ્દ ચિત્ર એને ખબર પડે કે આવો આવે પ્રવૃત્તિનો સતત મહાવરો મળતો જાય છે અને એની ઓળખ કરી શકે. આ બધું થયા પછી આ જે છે પ્રાસયુક્ત શબ્દ ધોરણ 2 માં આવે છે. આપણે બોલાવતા તો હોઈએ છીએ પણ જ્યારે રમતની રીતે જ્યારે વાંચન કરતો થઈ જાય છે તો આ જ રીતે રમે છે. અને જ્યારે આપણે જંગલ હવે આ તમે જોજો એરોમાં એની દિશા તરફ જવાનું છે, અહીંથી ઉપર જવાનું નથી એટલે આ પણ એને ખ્યાલ રહેવો જોઈએ. અત્યારે મારે ઉપરની બાજુ નથી જવાનું પણ જ્યારે અહીંથી ફરીને આવે છે 10 પર આવે છે અને ત્યારે જોશે કે નીચે ઉતરવાનું છે. નીચે તો મંગલ જંગલ એ રીતનું પ્રાચીન શબ્દોની પણ છે. હા અહીંયા આવશે પપ્પા પપ્પા અને પછી આપણે જો એમને પૂછી શકીએ આના જેવા બીજા શબ્દો કયા તો જે બાળકોને ખબર છે એ બોલશે. હા બોલી શકે છે. એ જ રીતે અહીંયા આ પડદાના લીધે પવન નહીં આવતો અને એનો અવાજ અને એનું રેઠા છેલ્લે પહોંચે છે રેઠા ચિત્ર એનો શબ્દ પછી સીધું આ સીડી જાય છે કે અવાજ એ શું કેવું બોલે છે એ રીતનું છે. પછી એના પીછા
આ રીતે બનાવવાનું છે અને અહીંયા પણ એના શબ્દો તો લખેલા જ છે. ક્યારેક ક્યારેક જુઓ ત્યાં 1 થી 30 હશે, ત્યાં પછી આગળ કન્ટિન્યુ કરવામાં આવેલું છે 31 થી. એટલે એને આની પણ ખબર પડે કે આ અંક કયો છે, એની ગણતરી તો 21 શરૂ કરવાની છે, પણ અહીંયા અંક કયો છે. ધારો કે આ 31 સુધી. હા, અહીંયા 31 થી આ રીતે છે. હા, અહીંયા જો આ પક્ષીઓનું જ છે. અહીંયા અવાજ આવ્યા, હવે એના પીછા એને આ રીતે છે એ. ખોરાક સાથે. હા, અહીંયા હવે આ ખોરાક સાથે છે, એનો ખોરાક છે. અને આ એક એક્ઝામ્પલ છે. આપણે પૂછીએ કે આના સિવાય બીજું શું ખાય છે? એનો માળો, એના રેખા અને એની સાથે જ્યાં એના ઈંડાવાળા ચિત્ર મળ્યા છે એનો પછી એનો કલર આવવો પડે તો